કાં ગોગડીના આજ તો તારું રિઝલ્ટ છે કાં? આ ઝાડિયાને પણ પંચાયત બહુ બધી ખબર હોય. હા હો, આજ તો મારું રિઝલ્ટ છે. મોબાઈલમાં ફોન કરીને પૂછો ને મારું શું થયું રિઝલ્ટનું. ગોગડા પાસ થઈ ગયો તો પાર્ટી દેવાની શું આજે? ઘૂઘરા સમોસા ને પકોડા ને ઓકે. હા ઝાડિયો પકોડા ને પાર્ટી નાન ઓલું કરીને છે એટલે જ ઝાડિયો બની ગયો છે. હા હા લઈ લે જનીભાઈ પાર્ટી. તું ફોન તો કર પેલા. અને સાંભળ જો હું 1 માં નપાસ થયો હોય ને તો મને ઓમ કહેજે. 2 માં નપાસ થયો હોય ને તો નમઃ કહેજે. અને 3 માં નપાસ થયો હોય ને તો પતિ કહેજે. ઈ શું વળી? એટલે હું આનો મતલબ હું? ઈ હોય એલા અહીંયા આજુબાજુ વાળા કોઈ સાંભળી જાય તું એમ કહીશ કે 1 માં નપાસ થયો, 2 માં નપાસ થયો, 3 માં નપાસ થયો તો આ બધાય મારી હણી કાઢી લે. એટલે હે ને આપણે આ કોડ વર્ડ રાખ્યો છે. શ્લોક નથી ઓમ નમઃ પાર્વતી પતિ એવું. સારું હાલ મને ફોન લગાડવા દે, પૂછવા દે અમારા ગોગડાનું રિઝલ્ટ શું થયું. હા હા લગાડ. હલો જેતુ સાહેબની નિશાળથી બોલો. એ સાહેબ હું ગોગડાનો દોસ્તાર બોલું છું. આપણે ગોગડાનું રિઝલ્ટ જોવાનું હતું. જરી કયો નહીં મને કેટલા શું છે, કેટલા ટકાવારી છે, પાસ થયો નપાસ થયો કે શું છે? તારે ક્યાં સાહેબને કહેવાની હતી કે હું ગોગડાને દેશે પીડ્યું ને. આપણે દોઢ ડાયો બહુ થાય હારો ઝાડિયો તેમાં. શાંતિ રાખ નહીં, સાહેબ હમણાં જોવે છે અને કહે મને રિઝલ્ટ. હા જલ્દી કે એવું છે એમને? ઠીક હા એ સારું હાલો સાહેબ. હા શું કીધું કે મને કેટલા ટકા આવ્યા? અને નપાસ થયો હોય તો તને ખબર છે ને શું કહેવાનું છે તારે? હા એમ તો ગોગડા ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હા હું આખો શ્લોક બોલ્યો. મેં તને કા ઓમ કીધું તું કા પછી થોડું કીધું તું. એ ડોબા તું બધાયમાં નપાસ થયો, ગોગડી ના એ કઈમાં પાસ જ નથી થયો. તું તો ગયો. મૈરા અરે હું તો બધે મને પાસ થઈ ગયા.